નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ભારતના બંધારણમાં એક એવી ગુપ્ત શક્તિ છુપાયેલી છે જે સરકાર દ્વારા બનાવેલા કોઈપણ કાયદાને રદ કરી શકે છે? હા, ખરેખર. અને આજે આપણે એ જ શક્તિ એટલે કે ન્યાયિક સમીક્ષા વિશે ઊંડાણમાં વાત કરવાના છીએ. એ શક્તિ જે આપણા લોકતંત્રની સાચી રક્ષક છે. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. માની લો કે સરકાર એવો કોઈ કાયદો લઈ આવે જે આપણા બોલવાની આઝાદીને મર્યાદિત કરતો હોય, અથવા તો સમાનતાના અધિકાર પર તરફ મારતો હોય, તો શું થાય? આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ? આ સવાલ દરેક નાગરિક માટે ખરેખર ખૂબ જ મહત્વનો છે. અને તેનો જવાબ છે હા. આપણા બંધારણમાં જ એક એવી અદૃશ્ય શક્તિ છે જે આવા કાયદાઓને રોકી શકે છે. એ એક એવા રક્ષક જેવું છે જે ભલે સીધો દેખાતો ન હોય પણ આપણા અધિકારોની ચોકી જરૂર કરે છે. તો ચાલો આ રહસ્યમય રક્ષકને થોડું નજીકથી જાણીએ. આજના આ વિશ્લેષણમાં આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં તો આ અદૃશ્ય રક્ષક છે કોણ એ સમજીશું. પછી તેની શક્તિનો સ્ત્રોત શું છે એ જાણીશું. ત્યારબાદ સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જે ઐતિહાસિક ખેંચતાણ ચાલી છે એના પર નજર નાખીશું. અને છેલ્લે આ બધી બાબતો આપણા જેવા સામાન્ય લોકો માટે શું અર્થ ધરાવે છે તે પણ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આખરે બંધારણના આ અદૃશ્ય રક્ષકનું સાચું નામ શું છે? સારું, તો આ શક્તિને આપણે કહીએ છીએ ન્યાયિક સમીક્ષા. હવે આ ન્યાયિક સમીક્ષા એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ અદાલતોની એવી શક્તિ છે જેનાથી તે ચકાસી શકે કે સંસદ કે કોઈ રાજ્યની વિધાનસભાએ બનાવેલો કાયદો બંધારણના દાયરામાં છે કે નહીં. અને જો કોઈ કાયદો બંધારણનું ઉલ્લંઘન કરતો હોય તો અદાલત તેને ગેરબંધારણીય ઠેરવીને રદ કરી શકે છે. રસપ્રદ વાત તો એ છે કે આ આખો કોન્સેપ્ટ મૂળ અમેરિકાથી આવ્યો છે. પણ અહીં ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વનો તફાવત છે. ભારતમાં અદાલતો મુખ્યત્વે એ તપાસે છે કે કાયદો બનાવવાની પ્રક્રિયા યોગ્ય રીતે અનુસરવામાં આવી છે કે નહીં, જ્યારે અમેરિકામાં અદાલતો પ્રક્રિયાની સાથે સાથે એ પણ જુએ છે કે શું કાયદો પોતે ન્યાયી અને યોગ્ય છે કે નહીં. આ દર્શાવે છે કે ભારતે સંસદીય સત્તા અને ન્યાયિક સત્તા વચ્ચે એક સંતુલન જાળવવાનો પ્રયત્ન કર્યો છે. પણ સવાલ એ થાય કે અદાલતોને આટલી બધી શક્તિ મળી ક્યાંથી? શું કોઈએ બંધારણમાં મોટા અક્ષરે લખીને આપી છે? ચાલો આ શક્તિના મૂળને જ શોધી કાઢીએ. અને અહીં જ સૌથી મોટી નવાઈની વાત છે. ન્યાયિક સમીક્ષા. આ શબ્દ આપણા બંધારણમાં ક્યાંય સીધો લખેલું જ નથી. આશ્ચર્ય થયું ને? તો પછી આ શક્તિ આવી ક્યાંથી? આ એક બંધારણીય કોયડા જેવું છે જેને હવે આપણે ઉકેલીશું. તો આ કોયડાનો જવાબ બંધારણના જુદા જુદા અનુચ્છેદોમાં છુપાયેલો છે. જેમ કે અનુચ્છેદ 13, જે સ્પષ્ટપણે કહે છે કે મૂળભૂત અધિકારોની વિરુદ્ધનો કોઈપણ કાયદો શૂન્ય ગણાશે. એ જ રીતે અનુચ્છેદ 32 અને 226 નાગરિકોને સીધા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જવાનો અધિકાર આપે છે. આ બધા અનુચ્છેદોને જ્યારે સાથે વાંચવામાં આવે ત્યારે તે ન્યાયિક સમીક્ષા માટેનો એક મજબૂત પાયો તૈયાર કરે છે. હવે એ તો સ્વાભાવિક છે કે જ્યારે એક સંસ્થા પાસે બીજી સંસ્થાના કામ પર નજર રાખવાની શક્તિ હોય ત્યારે થોડો ઘર્ષણ તો થવાનો જ. ભારતના ઇતિહાસમાં કોણ સર્વોપરી છે તે મુદ્દે સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે એક લાંબો અને રસપ્રદ સંઘર્ષ ચાલ્યો છે. ચાલો આ શક્તિની લડાઈની ગાથાને સમજીએ. અને આ કોઈ નાની સૂની લડાઈ નહોતી. આ એ નક્કી કરવા માટેની લડાઈ હતી કે દેશમાં આખરી સત્તા કોની? જનતા દ્વારા ચૂંટાયેલી સંસદની કે પછી બંધારણના રક્ષક એવા ન્યાયતંત્રની? આ સંઘર્ષે જ ભારતની લોકતાંત્રિક સંસ્થાઓ વચ્ચેના સંબંધોને આજનો આકાર આપ્યો છે. આ લડાઈ મેદાનોમાં નહીં પણ અદાલતોમાં લડાઈ, જ્યાં કેટલાય ઐતિહાસિક ચુકાદાઓ આવ્યા. દાખલા તરીકે 1973નો પ્રખ્યાત કેશવાનંદ ભારતી કેસ, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ બંધારણ બદલી શકે પણ તેના મૂળભૂત માળખાને એટલે કે તેના આત્માને નહીં. પછી મિનર્વા મિલ્સ કેસમાં તો ન્યાયિક સમીક્ષાને જ મૂળભૂત માળખાનો ભાગ જાહેર કરી દીધો. અને વાત અહીં જ ન અટકી. રાષ્ટ્રપતિ શાસન જેવા રાજકીય નિર્ણયોને પણ અદાલતે પોતાની સમીક્ષાના દાયરામાં લઈ લીધા. અને મિનર્વા મિલ્સ કેસનો આ ચુકાદો તો એક સીમાચિહ્નરૂપ હતો. સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ન્યાયિક સમીક્ષા બંધારણના મૂળભૂત માળખાનો અભિન્ન અંગ છે. તેને સંસદ પણ બંધારણીય સુધારા દ્વારા છીનવી શકે નહીં.
બસ આ એક વાક્યએ ન્યાયતંત્રની સ્થિતિને અભૂતપૂર્વ રીતે મજબૂત કરી દીધી. સારું, તો આપણે એ તો જોયું કે આ શક્તિ કેટલી મજબૂત છે. પણ હવે સવાલ એ થાય કે અદાલત આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરે છે. ક્યારેક તે કડક પગલાં લે છે તો ક્યારેક ચૂપ રહે છે. આ સમજવા માટે 3 મહત્વના શબ્દો જાણવા જરૂરી છે. ચાલો આ ત્રણેય શબ્દોને સમજીએ. ન્યાયિક સમીક્ષા એ તો મૂળભૂત કામ છે. કાયદો બરાબર છે કે નહીં તે તપાસવું. પણ જ્યારે અદાલત એનાથી એક ડગલું આગળ વધીને સરકારને કોઈ નીતિ બનાવવા કે કોઈ ચોક્કસ કામ કરવા માટે આદેશ આપે ત્યારે એને ન્યાયિક સક્રિયતા કહેવાય. અને એનાથી બિલકુલ વિપરીત જ્યારે અદાલત એવું વિચારે કે આ મામલો સરકારનો છે અને આપણે દખલ ન કરવી જોઈએ અને તેથી તે દૂર રહે, એને ન્યાયિક સંયમ કહેવાય. તો ચાલો હવે આ આખી ચર્ચાના નિષ્કર્ષ પર આવીએ. આ બધી બંધારણીય અને કાયદાકીય વાતોનો આખરે એક સામાન્ય નાગરિકના જીવન પર શું પ્રભાવ પડે છે? આ બધું આપણા માટે શું મહત્વનું છે? ટૂંકમાં ન્યાયિક સમીક્ષાના 3 મુખ્ય ઉદ્દેશ્યો છે. પહેલું, એ સુનિશ્ચિત કરવું કે દેશમાં કોઈ સરકાર નહીં પણ બંધારણ જ સર્વોપરી છે. બીજું, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સંતુલન જાળવી રાખવું. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, તે આપણા એટલે કે સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું. એ સરકારની મનમાની સામે આપણને એક સુરક્ષા કવચ પૂરું પાડે છે. અને આખી ચર્ચા આપણને એક મૂળભૂત પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. લોકશાહીમાં આખરી નિર્ણય લેવાનો અધિકાર કોનો હોવો જોઈએ? જનતા દ્વારા ચૂંટાયેલી સંસદનો કે પછી બંધારણના રક્ષક એવા ન્યાયતંત્રનો? આ એક એવો સવાલ છે જેનો કોઈ સરળ જવાબ નથી અને જેનો જવાબ દરેક લોકશાહી પોતાની રીતે શોધતી રહે છે. આના પર વિચારવા જેવું ખરું.